કદીશ તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે હું જાઉં છું ખેતરમાં પાણી વાળી મજૂરને સા દેવા હાલે છે આપણે શેણામાં સા નાખવાનું કામ બીડિયા વહી જાઉં ઘડીક વાર ને તો હું મારા ગામમાં જઈશ ગામમાં જઈએ આપણા ગામમાંથી પાછા આવતા રહ્યા હું જઈ પાણી હાલી ત્યાં આમાં પાણી આવી ખાતર નાખી દીધું પછી આમાં ફૂવાર્યું અને આમાં ફુવાર હાલે છે આવું કે કાલે પાણી એમાં જો સાહ નાખી દીધું હોય એમાં હાલે આમાં ત્યારે હું તો ના ક્યાંય પારા કરી ગયું એ ન હોય આમાં ઓરવીને આવ્યો ને એટલે બાકી કોરાડે ટ્રેક્ટરથી વહેણીથી ગયો હોય ને એમાં પારા હોય આવું હાલે પાણી ના શેણા છે કાબુલી શેણા છે આવેલી મોટા ઓલા ભાઈ તો વહી ગયા પાણી વારતા હતા એ બધું તો હવે આપણે પાણી વારવાનું છે ઓલો આવે અહીં પૂગી જાય પછી વાર દેવાનું છે અને આવું કંઈક પાણી હાલે આમાં બધા સાયા ફેરકા નથી આવતા અડધા કોરા રહી જાય અને અડધા ભરાઈ જાય ત્યાં આમ બધું કરવું પડે પછી હવે આ તો ભરાઈ ગયો તો હવે આમાં ઘર નાખીએ થઈ ગયું આવું કર્યું આપણે નાખું વાર દીધું છે વાર લીધું જવાનું વાહે રહી જાય અમુક સા વાંધો બાકી છે જાઉં છું ક્યારે બત્તી લેવા બત્તી લઈ આવી પછી મળીએ બત્તી લઈ આવી પછી મળીએ આપણે બત્તી નીકળી ગયા વિડીયો અંધારું થઈ ગયું બત્તી લઈ લીધી જાય છે પાણી હાલે એ બાજુ ત્યાં જઈને જ દેખાડે તો ખબર પડે બંધ થઈ ગયું એકમાં ઓછું પાણી આવે ત્યાં પાછું ઘરે જાઓ એક ફરી મોટર ચાલુ કરી દીધી પાણી ભરીએ અહીંયા પી ગયો તો ક્યાં સુધી હોય તો ખબર નથી જવું હોય આમાં ક્યાંક જ છે હજુ આ તો અહીં પી ગયો હા વાં પી ગયો આ તો હજી બહુ છેટો છે આ તો આયે વાં સુધી પૂગી ગયો હું પાછું વાંથી અહીં સુધી ભરાતા બહુ વાર લાગશે વાં સુધી પી ગયો આ તો વાં સુધી આ એ વાં સુધી આ એની આગળ આ તો વાં સુધી પૂગી ગયો પૂગવા આવ્યો અહીંયા જ પી ગયો એમ પૂગી ગયો ધીમે ધીમે પછી અહીંથી એની આગળનું પાયગલ છે એ હવે કેવું હોય તો મને નથી ખબર આમાં કંઈ ખબર પડે એમ નથી અહીં સુધી પાણી પી ગયું માંડ પુગાડ્યું આનું પાણી આમાં લીધું ને એમ કરી માંડ પુગાડ્યું પાણી તો
નહીં પીગું તોય આ એક સારી જાય એ આગળમાંથી આમાં થોડોક પૂગવા આવે તો પછી આને કરી નાખવાનો. તારે પપ્પાએ આવી જાય પછી એ વેરસે હું ખાઈ લઈ પછી સુઈ જવાનું. ફાઇનલી પાણી પૂરી ગયું. આમાં બહુ વધારે આવે પાણી. આમાં તો નથી પીવું. આ 3માં જ પીગું અને આ ચોથો 5માં પૂરી ગયો. હું જાઉં છું ખાવા. ખાઈને પછી મળીએ. ત્યાં તો હું લગભગ હોઈ ગયો છું. દ્વારકાધીશ 5 દિવસથી થઈ ગયો છે. અટાણે હું જાઉં છું કે જીરાવાળા ખેતરમાં. તો જાઉં છું અટાણે જીરાવાળા ખેતરમાં. કાલ ફુવારા મારવાની છે એ દેખાડી તમને. અને હું અટાણે ભણીને આવતો રહ્યો. ભણીને તો ગયું ને આવતો રહ્યો. ઘડીક વાર મોબાઈલ જોતો હતો. એવું છે આમાં બધું. તો હવે આપણે ખેવા જોઈએ આ કાંટા. આપણે પૂરી ગયા જીરાવાળા ખેતરમાં. ધાર્યું છે જીરું છે એવું છે આમાં બધું. અરે આ બોયડી છે પણ હજી બોર તો આવ્યા. કાસા વચ્ચે આવે એ મને નથી ખબર. સાયખી જ ખબર પડે. रुको जरा सबर करो. કાસા છે હજી તો. અને આવું જીરું છે. એવું છે કહી દીધો કોમેન્ટમાં. અહીં લઈને પડી એવું છે. ફુવારા તો નથી. અને આ ઢાર્યું છે આપણે. માંડવીને ભરીએ એમાં. પહેલાં ગાયું બાંધતા. હવે ગાયું એકલી રહેતી ને પછી માંડવીને ભરતા આમાં. અને આ રોડ છે. અને ઓલું આપણું ઘર. બીજી એક બોયડી છે જોતો હું જોડીમાં. અવરો કરી ગયો. આમાં તો ક્યાંય દેખાતા નથી. ઓલી બોયડી નહીં. આમાં ક્યાંય નથી. એની મેર જાય નહીં. મને જ ક્યાંય નથી દેખાતા આમાં. હા દેખાણું એક. મીઠું છે આ તો. ઓલી બોટલો ખાઈ ગયા છે પણ આમાં કોકો ઉપર છે. ઓલી બરડીમાં વાહે જોઈ જઈ. આ તો નહીં કરો ડૂસો છે. ત્યાં નથી જવું હવે. હા લાઈનો ફરી આવ્યા ને. લાઈનો છે ફુવારા મારવાની. આ માંડવ્યો. હવે જાઉં છું પાછો ઘરે. અહીંયા બોર છે. આ તો મને દેખાડ જ ને દાદા બધા હે બોર. છે તો કરાવો અહીંયા પડીએ એકાદું. આ તો હળી ગયું છે.
બધાય હળી ગયેલ જ છે આમાં, હળી ગયેલ છે જો તમને નહીં દેખાતું હોય એમાં. જાઉં પાછું ઘેરે, પાછું આ ખોલવું દો. अरे देवा ये गड़बड़ है बाबा. આપણો માંડવી કાઢવાનો ડબ્બો પડ્યો. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ. ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ.